સિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના વિવિધ મુદ્દે પાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। હા, આજ રોજ સિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના વિવિધ પ્રશ્ન મુદ્દે સિહોરના વડલા ચોકથી કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધરણા પર બેસી રામધૂન લઈને અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તો બાદમાં ચીફ ઓફિસરને સિહોરની રોજબરોજની સમસ્યા પાણી ઉભરાવાની તેમજ ગટરની અનિયમિત સાફ સફાઈ પાલિકાના દ્વારા આ સાફ સફાઈ ધ્યાનમાં નથી લેવામાં આવી રહી તેમજ પાણીની પણ કેટલીક સમસ્યાઓ જે છે તે ધ્યાનમાં નથી લેવામાં આવી રહી। ત્યારે પ્રી મોન્સૂન કામગીરી, કર્મચારીઓને અનિયમિત પગાર તેમજ તાજેતરમાં થયેલ 1 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દે ચીફ ઓફિસરને કોંગ્રેસના આગેવાનોએ આડે હાથ લઈને રજૂઆત કરી હતી, જેમાં ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરે ચેમ્બર છોડી ચાલ્યા ગયા હતા। આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં સિહોર કોંગ્રેસ પ્રમુખ જગદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, કિરણભાઈ ગેલડા, સિહોર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા કરણસિંહ મોરી, અશોકભાઈ મામસી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયા હતા। અમે કર્મચારી કોઈ 9 વાગે આવે છે, કોઈ 10 વાગે આવે છે, કોઈ આવતા નથી, અમુક આમાં કરી ગયા જાય છે। તો સુપરવાઇઝર ધ્યાન રાખવું જોઈએ ને। સુપરવાઇઝર તો તમે છો, તમારે અમને કોઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી હો। 1.5 મહિના અમને વ્યક્તિગત કોઈ વાંધો નથી। મારી ચાલો મને બી હલકા યાર શેરીઓ ના એટલે તો એટલે હવે હાકડી સુઈ નાગા શેરીઓ છે અને આ ઉપર ક્યાં છે તમને કહું, તમને મોરું માર્કેટ પાછળ સોસાયટી દેખી છે ને ત્યાં ઉપર પેટી બનાવવાની છે, ન્યાય કરવાના છે આપણે ઉપર લોકો લેની કોઈ આવતી નથી, ત્યાં ઉભી ની ફરિયાદ આવે તમારી આગળ કેટલી ફરિયાદ આવે એક તમારામાં હક છે સૂચના દેવાની છે, સૂચના હકાઈ છે અને ગઈકાલની અમારી આગોતરા જાણ હોવા છતાં સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર આજે જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા, મારો એક કોંગ્રેસનો એવો કાર્યક્રમ હતો કે અવારનવાર આવેદનપત્ર, રૂબરૂ મુલાકાત, રજૂઆત આ બધાનું પરિણામ ન આવે તો કોંગ્રેસે હવે આક્રમક થવાની જરૂર પડશે। કોંગ્રેસ હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી છે, એટલે અમને એમ હતું કે લોકશાહી ડબ્બે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે રજૂઆત કરશું તો સિહોરના જે પ્રશ્નો છે અને સિહોરના લોકોને જે મૂંઝવતા પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો હોય, પાણી અનિયમિતના પ્રશ્નો હોય, ઉભરાતી ગટરના પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો જે છે એની માટે અમે રજૂઆત કરતા રહ્યા છીએ, પણ ચીફ ઓફિસર તરફથી કોઈ સકારાત્મક વલણ અપનાવીને કંઈ જ્યારે નિરાકરણ ન આવતું હોય ત્યારે અમે ગઈકાલે જેવા બધા આગેવાનો સાથે નક્કી કરીને એવો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું હતું। અને એના ભાગરૂપે જ્યારે અમે અહીં આવ્યા ત્યારે ચીફ ઓફિસર પોતાની ઓફિસ છોડીને ભાવનગર જતા રહ્યા હતા, પણ કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની મદદે આવ્યો છે, સત્તામાં હોય ત્યારે કામ કર્યા છે અને વિરોધ પક્ષમાં હોય ત્યારે જે કંઈ લોકોને મૂંઝવતા પ્રશ્નો હોય એની માટે કોંગ્રેસે હંમેશા આગેવાની લીધી છે। અમે ચીફ ઓફિસર હાજર ન હોય, સિહોર કોંગ્રેસના બધા આગેવાનો ધરણા ઉપર બેસી ગયા અને એના પરિણામે ચીફ ઓફિસરને ભાવનગરથી આવવું પડ્યું। અનેક મુદ્દા હતા, પાણીનો પ્રશ્ન હોય અનિયમિત, સિહોરમાં મોટા ભાગે જે સારી સારી સોસાયટી છે ત્યાં 10 દિવસે પાણી આવે છે અને જે સ્લમ વિસ્તાર છે ત્યાં બિચારાને 15 દિવસે પણ પાણી મળતું નથી। સિહોરમાં જો અત્યારે તમે સર્વે કરો તો 50 જગ્યાએ ઓછામાં ઓછી 50 જગ્યાએ ગટર ઉભરાતી હશે એવું હું દાવા સાથે કહું છું। નગરપાલિકાના જ કર્મચારી કોઈ હોય અને એને પોતાનો પીએફ લેવા જ્યારે અહીં આવે ત્યારે અહીંના જ નગરપાલિકાના કર્મચારી એની પાસે કરપ્શન, ભ્રષ્ટાચાર કરીને પૈસા માગે ત્યારે એ સિહોરના આપણા ગૌરવ માટે બહુ કલંકિત વાત કહેવાય। હજી 4-5 દિવસ પહેલાં જ તે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રોએ એક સિહોર નગરપાલિકાનું કૌભાંડ ઉજાગર કર્યું અને એ કૌભાંડમાં લાજવાની બદલે ચીફ ઓફિસર સાહેબ ગાયજા અને કેમેરાની સામે એવું કીધું કે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી। હવે ભ્રષ્ટાચાર ન થયો હોય તો એણે પોતે
પત્રકારોને જ્યારે બોલાવ્યા ત્યારે એવિડન્સ સામે રાખવું જોઈએ કે જો ભાઈ આ બધી લોકો જે આક્ષેપ કરે છે આ આક્ષેપ તદ્દન ખોટા છે અને આ એનું એવિડન્સ છે કે ભાઈ આ રીતે કામ હતું, આટલી ગ્રાન્ટ હતી, ક્રમશઃ કામ થતું ગયું અને ક્રમશઃ પૈસા ચૂકવાતા ગયા છે, એવું બધું એવિડન્સ સાથે ચીફ ઓફિસર સાહેબને પત્રકારોને કહેવું જોઈએ અને આ બધી એને એવિડન્સ દેવું જોઈએ. પણ એવું કંઈ નહીં કરતા, ખાલી પત્રકારોને કેમેરા સામે કહી દીધું કે લોકો ખોટી વાતો કરે છે, નિયમ પ્રમાણે કામ થયું છે ને ભ્રષ્ટાચાર થયો નથી. તો અમે અત્યારે ચીફ ઓફિસરને એ પણ વાત કરી છે કે સમગ્ર પ્રોજેક્ટ છે એનું જે કાંઈ જે વિગત છે એ બધી અમને 3 દિવસની અંદર આખા પ્રોજેક્ટની મને માહિતી આપવામાં આવે અને આમાં જો કંઈ ભ્રષ્ટાચાર થયો છે તો કોંગ્રેસ હજી આનાથી પણ જલદ આંદોલન કરશે. આજે અમારે નગરપાલિકાને તાળા જ દેવાના હતા, પણ છતાંય અમારો જે અંતરાત્મા છે એવું કરવા તૈયાર ન થયો અને ભાગરૂપે અમે આજે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી છે. જો 3 દિવસમાં આ બધા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, સફાઈના જે ઓફિસર છે, સેનિટેશન ઓફિસર કેતનભાઈ, એને પણ અમે રજૂઆત કરી છે કે જ્યાં જ્યાં ઉકરડા છે અને જ્યાં જ્યાં ઉભરાતી ગટર છે એનું આજે સર્વે કરીને 3 દિવસમાં નિરાકરણ લાવવામાં આવે. આ બધા જે પ્રશ્નો છે આનું જો 3 દિવસ કરવામાં નિરાકરણ નહીં આવે તો હજી કોંગ્રેસ ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરશે અને જો જરૂર પડશે તો જલદ આંદોલન પણ કરવામાં ખચકાટ અનુભવશે નહીં. આભાર.